નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું જાગૃતિ। કૃષિ અને બાગાયતી પાકને સંપૂર્ણ સુરક્ષિત રાખવા અને ખેડૂતોને કુદરતના સાનિધ્યમાં ખેતી કરવા તરફ દોરવા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સવિશેષ છે। જળ, જમીન અને પર્યાવરણની રક્ષા કરવાના હેતુથી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા ડોક્ટર સુભાષ પાલેકરે મોટું યોગદાન આપ્યું છે। આ દરમિયાન ગુજરાતમાં પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ શુદ્ધ ખેત ઉત્પાદન મેળવવા અને ખેડૂતોને પૂરતા ખેત ઉત્પાદનના ભાવ આપવા હેતુ પ્રાકૃતિક ખેતી અપનાવવાના અભિગમ પર ભાર મૂક્યો છે। પરિણામે હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતા જાય છે। જોઈએ પ્રાકૃતિક ખેતી શું છે, કેવી રીતે ખેડૂતોને થાય છે ફાયદો, તે અંગે મંતવ્ય ન્યૂઝનો આ ખાસ અહેવાલ। ગુજરાત સહિત સમગ્ર દુનિયામાં કૃષિ અને બાગાયતી ખેતીમાં રસાયણોના ઉપયોગની આડઅસર જોવા મળી રહી છે। આ રસાયણોના ઉપયોગથી પર્યાવરણ દૂષિત થાય છે, સાથે સાથે પાક ઉત્પાદન ખર્ચનો પણ આર્થિક બોજો વધુ પડે છે। આ પરિસ્થિતિ સામે જજુમવા પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવી છે। પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંત આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના માધ્યમથી ખેતી કરવી એટલે પ્રાકૃતિક ખેતી। દેશી ગાય એટલે કે ખૂંદ ધરાવતી ગાયના ગોબર અને મૂત્રમાંથી ખાતર બનાવવામાં આવે છે, જેમાં કોઈ કેમિકલ પદાર્થ ભેળવવામાં આવતા નથી। પ્રાકૃતિક ખેતી એવી પદ્ધતિ છે જેમાં એક પણ પૈસાનું ઉત્પાદન બજારમાંથી ખરીદવું પડતું નથી। માત્ર એક દેશી ગાયની મદદથી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી 30 એકર વિસ્તારમાં ખેતી કરી શકાય છે। વર્તમાન સમયમાં જમીનમાં ઉત્પન્ન થતા વનસ્પતિ અને અનાજ ઝેરી થઈ ગયા છે। દરમિયાન ઉત્પાદિત પાકનું સંપૂર્ણ રક્ષણ અને કોઈ પણ આર્થિક ખર્ચ વગર ખેત ઉત્પાદન વિપુલ પ્રમાણમાં મેળવી શકાય એ હેતુ પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક ખેતીના હિમાયતી રહ્યા છે। રાજ્યપાલ તરીકે વર્ષ 2019માં આગમન કર્યા બાદ ગુજરાતમાં સરકાર કૃષિ વિભાગ અને સહકાર વિભાગના ત્રિવેણી સેતુથી સંકલન સાધીને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં રાજ્યપાલની ભૂમિકા પ્રશંસનીય રહી છે। રાજ્યપાલે ખેડૂતોને પૂરતું ખેત ઉત્પાદન, શુદ્ધ ખેત ઉત્પાદન અને પૂરતા ભાવ પણ મળી રહે તે હેતુ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સરકારને અનેકવિધ યોજના ખેડૂતોને લાભાર્થી જાહેર કરવાનો અભિગમ અપનાવ્યો અને ગુજરાત સરકારે પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા અનેકવિધ યોજના અમલી બનાવી છે। પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને અનેક પ્રકારના ફાયદા થાય છે। નજર કરીએ ખેડૂતોને થતા ફાયદા ઉપર તો જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, ઉત્પાદન ખર્ચ 0, ખેડૂતોને પૂરતા ઉત્પાદન ભાવ મળે, પાણીનો સંયમપૂર્વક ઉપયોગ, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન। મંતવ્ય ન્યૂઝની ટીમે પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવવા માટે મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ફુલેદરામાં આવેલા પ્રાકૃતિક ખેતર અને ખેતી કરતા ખેડૂતની પણ મુલાકાત લીધી હતી। ગૌપાલન સાથે ખેડૂત વિવિધ 5 પ્રકારે મહત્વ ધરાવતી પ્રાકૃતિક ખેતી કરે છે। એ જીવામૃતોનું એક કલ્ચર જ છે, મેળવણ છે કે જે જમીનમાં જઈને જીવોનો ઉત્પન્ન કરે છે। એમાં સૌથી પહેલા આપણને નરી આંખે દેખાય એટલા માટે અળસિયા દેખાય છે। બીજા સૂક્ષ્મ જીવો જે આપણને દેખાતા નથી, પણ પ્રાકૃતિક ખેતીમાં આ સૂક્ષ્મ જીવોનું ખૂબ જ મહત્વ છે કે જે ફક્ત ને ફક્ત પ્રાકૃતિક ખેતીમાં જ આપણે એમને ઉપયોગ કરી શકીએ છીએ। વરાપ એટલે જમીનની એવી પરિસ્થિતિ કે જેમાં ભેજ અને હવાનું સંમિશ્રણ હોય, 50% ભેજ હોય અને 50% હવા હોય। આવા વાતાવરણમાં જ પાક ઉગી શકે છે। આ વરાપની પરિસ્થિતિ આપણે હર હંમેશ આપણા ખેતરમાં કરવાની છે। એક સિંગલ પાક ના લેતા એને પંચસ્તરીયમાં મોટા ઝાડ હોય, એની નીચે નાના ઝાડ હોય, છોડ હોય નાના, પછી વેલાવાળી શાકભાજી હોય અને જમીનમાં ઉગતા કંદમૂળ હોય। આ 5 પાક એક સાથે આપણે લઈ શકીએ છીએ। કોઈ વાર સંજોગો વિપરીત હોય તો એકાદ 2 પાક આપણે ના મળી શકે તો બાકીના પાકમાંથી આપણને આપણું ખર્ચો અને મહેનત બચી જાય અને એમાં આપણને ફાયદો થઈ શકે। પ્રાકૃતિક ખેતીના હિમાયતી દિનેશ પટેલના મતાનુસાર જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાઉલા અને જંતુનાશક આધાર સ્તંભ છે। ત્યારે ખેડૂતને કયા પ્રકારે ફાયદા થયા છે, સાંભળીએ તેમના જ શબ્દોમાં। પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો કોઈ થતો નહીં। ગાય એક રાખો તમે એટલે એનું ગોબર અને એનું ઝરણ
બેનાથી જીવામૃત બનાવીને તમે જવા દો જમીનમાં, એટલે જમીન ફળદ્રુપ બની જાય અને એમાં અનાજ કોઈ પણ પકવીએ આપણે ખાવાનું તો એ આપણા શરીરના માટે ફાયદાકારક છે અને બીજા કોઈને આપીએ તો પછી એમને પણ ફાયદાકારક છે. શરીરમાં કોઈ રોગ બીમારી થતી નહીં. એનો પહેલો મેન લાભ. અને તન મન ધન દરેકનો લાભ થાય છે અને દરેકને આ પ્રાકૃતિક ખેતી કરવી સારી. લગભગ મોટા પાયે સક્કરિયાની જ ખેતી કરું છું અને સક્કરિયાની ખેતી એક એકરે લગભગ 200-300 મણ વજન થાય છે અને ભાવમાં બી ડબલ ભાવમાં જાય છે. જે રાસાયણિક ખાતરો જે કરીએ છીએ એના કરતાં આનો ભાવ અમને ડબલ મળે છે. એટલે મેઇન ફાયદો અમને એ છે. ગુજરાતમાં અંદાજે 52 લાખ ખેડૂત ખાતેદારો છે, જે પૈકી આજની સ્થિતિએ 2 વર્ષમાં અંદાજે 2 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યના દરેક જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે હાલમાં ડાંગ જિલ્લાને મોડેલ જિલ્લો બનાવવાનો અભિગમ અપનાવ્યો છે, જેને સફળતા સાંપડી છે. હવે અન્ય જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળીને ગુજરાત હરિતક્રાંતિ સર્જવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 અંત સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાનો સંકલ્પ પણ ગુજરાતમાં સાર્થક થશે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે અરુણ શાહનો અહેવાલ, મંતવ્ય ન્યૂઝ, ફુલેદરા ગામ, મહેસાણા.